નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે રસાયણ વિજ્ઞાનના જે કંઈ પણ ભાગ 1નો અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમના પ્રથમ એકમની અંદર અત્યાર સુધીના 3 લેક્ચરમાં આપણે જે વિવિધ બાબતો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ એનાથી આપણે આગળ એક સ્ટેપ અને એના પછીનું બીજું એક સ્ટેપ આગળ વધી અને આ એકમને અહીં આ એપિસોડની અંદર આ લેક્ચરમાં આપણે એને પૂર્ણ કરીશું. મિત્રો, સૌપ્રથમ ફરી યાદ કરાવી દઉં તો અગાઉના લેક્ચરમાં આપણે છેલ્લે કોઈપણ સંયોજનમાં રહેલા જે તે તત્વનું દરથી ટકાવાર પ્રમાણ કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને જુદા જુદા સંયોજનમાં તત્વોના દરથી ટકાવાર પ્રમાણ સમાન છે કે નહીં એ પ્રમાણસૂચક સૂત્ર પરથી કઈ રીતે જાણી શકાય છે એના વિશે થોડીક માહિતી મેળવી હતી. તો આ જે મુદ્દો છે એ મુદ્દાને હું આગળ લઈ જાઉં છું અને અહીંયા આગળ આપણે એ જોવાનું છે કે જે તે સંયોજનમાં આપેલા તત્વોના દરથી ટકાવાર પ્રમાણ ખબર હોય તો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને તેનું આણ્વીય સૂત્ર કઈ રીતે નક્કી કરી શકાય. તો મિત્રો, સૌપ્રથમ અહીં ટેલિટોપ ઉપર આપણે એક ધ્યાનમાં લઈએ છીએ કે પ્રમાણસૂચક સૂત્ર કોને કહીશું? તો સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર એટલે પ્રમાણસૂચક સૂત્ર. જ્યારે સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની નિશ્ચિત અથવા તો ચોક્કસ સંખ્યા દર્શાવતું સૂત્ર એટલે આણ્વીય સૂત્ર. ધારો કે આપણી પાસે કોઈ એક સંયોજન છે. આ સંયોજનમાં મુખ્યત્વે 3 ઘટક તત્વો કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન આવેલા છે. હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 4.07, કાર્બનનું દરથી ટકાવાર પ્રમાણ 24.47 અને ક્લોરીનનું દરથી ટકાવાર પ્રમાણ 71.65 છે. તો એના પરથી આપણે તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કઈ રીતે તારવી શકીએ છીએ તેને આપણે અહીંયા આગળ સમજી લઈએ. તો સૌપ્રથમ દરેક તત્વના દરથી જે ટકાવાર પ્રમાણ આપેલા છે તેને તે તત્વના પરમાણ્વીય દળ વડે ભાગી નાખીએ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, કાર્બનનું પરમાણ્વીય દળ 12, ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5 વડે ભાગી નાખીએ એટલે આપણને સાપેક્ષ મોલ સંખ્યા પ્રાપ્ત થશે. આ સાપેક્ષ મોલ સંખ્યા ઉપરથી તે તત્વોના સાદો મોલ ગુણોત્તર જો જાણવો હોય જે તે સંયોજન માટે તો સૌથી નાનામાં નાના જે ગુણોત્તર છે અહીંયા આગળ 2.021 અથવા સૌથી નાનામાં નાના સાપેક્ષ મોલ છે એના વડે દરેકના મોલને ભાગી નાખવામાં આવે તો આપણને સાદો પૂર્ણ ગુણોત્તર મોલનો પ્રાપ્ત થશે. એ મુજબ અહીંયા આગળ હાઇડ્રોજનના 2 મોલ, કાર્બનના 1 મોલ અને ક્લોરીનના 1 મોલ પ્રાપ્ત થાય છે કે જે આગળ કીધું મુજબ પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર એટલે કે પ્રમાણસૂચક સૂત્ર દર્શાવશે. આ ઉપરથી આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર CH2Cl લખી શકાય એટલે કે કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજનની સંખ્યા 2, ક્લોરીનની સંખ્યા 1 જે દર્શાવે છે કે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીનના મોલનો સાદો ગુણોત્તર 1:2:1 છે. હવે
પ્રમાણસૂચક સૂત્ર પરથી જો આપણે આણ્વીય સૂત્ર નક્કી કરવું હોય તો આણ્વીય સૂત્ર બરાબર પ્રમાણસૂચક સૂત્ર ગુણ્યા n, જ્યાં n સહગુણક જેનું મૂલ્ય નક્કી કરવા માટે તે સંયોજનનું મોલર દળ ને તે સંયોજનના પ્રમાણસૂચક સૂત્ર દળ વડે ભાગી નાખીએ. ધારો કે આપણને આ સંયોજનનું મોલર દળ ખબર છે 98.96 અને તેનું પ્રમાણસૂચક સૂત્ર પરથી દળ કાર્બનનું 12, હાઇડ્રોજનનું 2 કૌંસમાં 1 વત્તા ક્લોરીનનું 35.5 સરવાળો કરીએ એટલે પ્રમાણસૂચક સૂત્રનું દળ આપણને મળશે 49.48. તો આ રીતે મળતા પ્રમાણસૂચક સૂત્રના દળને અહીંયા આગળ આ કિંમતમાં મૂકી દઈએ છીએ તો એનનું મૂલ્ય 2 મળશે. આ એનનું મૂલ્ય 2 મૂકી અને સંયોજનનું આણ્વીય સૂત્ર આપણે નક્કી કરીએ તો એ સૂત્ર મળશે C2H4Cl2. તો મિત્રો આ ઉદાહરણ પરથી આપણે કહી શકીએ છીએ કે સંયોજનમાં રહેલા જે તે તત્વના દળથી ટકાવા પ્રમાણ ઉપરથી આપણે તેનું પ્રમાણસૂચક સૂત્ર અને તેના પરથી આણ્વીય સૂત્ર સરળતાથી નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો અહીં પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કઈ રીતે નક્કી કરવામાં આવે છે તેનાથી આપણે માહિતગાર થયા. હવે પછી આગળ બીજો પોઈન્ટ આપણે ધ્યાનમાં લઈએ છીએ અને તે છે રાસાયણિક પ્રક્રિયાની તત્વ યોગમિતીય ગણતરી. રાસાયણિક પ્રક્રિયાની તત્વ યોગમિતીય ગણતરી કઈ રીતે કરવામાં આવે છે એને સમજવા માટે સૌપ્રથમ આપણે એક રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ. ધારો કે મિથેન વાયુ CH4 ગેસનું સંપૂર્ણ દહન કરવામાં આવે એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 ગેસ અને H2O ગેસ પ્રાપ્ત થાય છે. મિથેનના ઓક્સિજન સાથેના દહનની પ્રક્રિયાનું આ સમીકરણ એવું દર્શાવે છે કે મિથેન ઓક્સિજન સાથે જે પ્રક્રિયા કરે છે તે પ્રક્રિયા વાસ્તવમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનવાની પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયા સંપૂર્ણપણે સાચી છે તો આપણે એમ કહી શકીએ તો આ પ્રક્રિયા દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરતી નથી. દ્રવ્ય સંચયના નિયમ મુજબ આપેલી પ્રક્રિયામાં બંને બાજુએ દરેક પ્રકારના પરમાણુની સંખ્યા સમાન થવી જરૂરી છે. તો અહીં આપણે જોઈએ તો કાર્બનની સંખ્યા 1, આ બાજુ કાર્બનની સંખ્યા 1 છે, હાઇડ્રોજનની સંખ્યા 4, અહીંયા આગળ હાઇડ્રોજનની સંખ્યા 2 છે. એટલે આ H2O સૂત્રની આગળ સહગુણક 2 મૂકી દઈએ તો આપણે એમ કહી શકીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2 દુ 4, હાઇડ્રોજનની સંખ્યા 4 સમાન થઈ ગઈ. ઓક્સિજનની સંખ્યા ડાબી બાજુએ 2 છે, જમણી બાજુએ ઓક્સિજનની સંખ્યા 2 અને H2Oની અંદર કુલ 2 એટલે 2 + 2 એટલે 4 થશે. તો જમણી બાજુએ ઓક્સિજન પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ. પણ આપણે જોઈ ગયા છીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ તત્વના પરમાણુનો નાશ થતો નથી કે સર્જન થતું નથી. એટલે કે દરેક પ્રકારના પરમાણુની સંખ્યા સમાન થાય એટલે કે દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે. આ બાબતને આપણે આ રીતે અહીંયા આગળ સોલ્વ કરી શકીએ છીએ કે જો ઓક્સિજનના
કુલ 2 અને 2 4 પરમાણુ જમણી બાજુ હોય તો ડાબી બાજુએ પણ 4 પરમાણુ કરવા માટે ઓક્સિજનના સૂત્રની આગળ 2 સહગુણક મૂકી દઈએ. તો આ રીતે આપણે આપેલી રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન કર્યું છે તેમ કહેવાય અને આ પ્રક્રિયા સમતોલિત છે તેમ કહી શકાય. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખતી વખતે પ્રથમ પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થના સૂત્રો તેની ભૌતિક સ્થિતિને આધારે દર્શાવવા જરૂરી છે. રાસાયણિક પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થતા પદાર્થના સૂત્રો પણ તેની ભૌતિક સ્થિતિ સાથે દર્શાવવા જરૂરી છે. સાથે સાથે પ્રક્રિયાની દિશા એટલે કે કઈ દિશામાં પ્રક્રિયા થાય છે એટલે કે પ્રક્રિયકોમાંથી નિપજો બનવાની ઘટના જે છે એને આપણે તીરની નિશાની દ્વારા દર્શાવીએ. તીરની નિશાનીની ઉપર કે નીચેના ભાગમાં પ્રક્રિયાને અનુરૂપ તાપમાન, દબાણ, ઉદ્દીપક એટલે કે પ્રક્રિયાની પરિસ્થિતિ પણ લખી શકાય છે. સાથે સાથે બંને બાજુએ એટલે કે ડાબી અને જમણી બાજુએ પ્રક્રિયકો નિપજની સાઈડ દરેક પ્રકારના પરમાણુની સંખ્યા સમાન થવી જોઈએ એટલે કે પ્રક્રિયા સમતોલિત હોવી જોઈએ. જો પ્રક્રિયા સમતોલિત ન હોય તો એને પ્રથમ સમતોલિત કરવા માટે દરેક પદાર્થના સૂત્રની આગળ યોગ્ય સગુણક, પૂર્ણાંક અથવા અપૂર્ણાંક મૂકવાથી પ્રક્રિયા સમતુલિત કરી શકાય છે. હવે પ્રક્રિયા સંતુલિત કર્યા પછી અહીં આગળ આ પ્રક્રિયાને આપણે આ રીતે વાંચી શકીએ છીએ. તો મિથેન વાયુના 1 મોલ અહીંયા આગળ એક સગુણક છે પણ એક સગુણક આપણે લખતા નથી એટલે 1 મોલ ઓક્સિજન વાયુના 2 મોલ સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો 1 મોલ અને H2O ગેસના 2 મોલ આપે છે તેમ કહી શકાય. બીજી રીતે આ પ્રક્રિયાને વાંચવી હોય તો મિથેનનો 1 અણુ ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ અને H2Oનો 2 અણુ બનાવે છે. અન્ય રીતે આ પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો 1 મોલ મિથેનનું ગ્રામમાં દળ તેના મોલર દળ બરાબર હોય તો મિથેનનું મોલર દળ કાર્બનનું પરમાણ્વીય દળ 12 વત્તા 4 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 એટલે 16 ગ્રામ થશે. એ જ રીતે ઓક્સિજનના 1 મોલ અણુનું દળ તેના આણ્વીય દળ મોલર દળ 32 ગ્રામ તો 2 મોલનું દળ 32 દુ 64 એટલે હું અહીંયા આગળ 32 ગુણ્યા 2 ગ્રામ લખું છું. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડના 1 મોલનું દળ તેના મોલર દળ એટલે કે આણ્વીય દળ જેટલું થાય તો એને આપણે લખીએ 44 ગ્રામ અને H2ના 2 મોલ 1 મોલનું આણ્વીય દળ અથવા 1 મોલનું દળ તેના મોલર દળ અથવા આણ્વીય દળ બરાબર એટલે કે 18 ગ્રામ છે તો 2 મોલનું 18 દુ 36 ગ્રામ થશે. તો દ્રવ્ય સંચયના નિયમ મુજબ પ્રક્રિયકોનો કુલ જથ્થો આપણે લઈએ તો 32 દુ 64 વત્તા 16 તો ટોટલ થશે 64 ને 6 70 70 ને 10 80 ગ્રામ. ત્યારે નિપજનું કુલ દળ આપણે ધ્યાનમાં લઈએ તો 6 ને 4 10 અને 4 ને 3 7 ને 1 8 એટલે 80 ગ્રામ દળ પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો નાશ થતો નથી
કે દ્રવ્યનું સર્જન થતું નથી. હજુ આપણે આગળ વિચારીએ તો વાયુરૂપ પદાર્થ STPA લેવામાં આવે, STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, તો 1 મોલ વાયુરૂપ પદાર્થનું STPA કદ 22.7 લિટર હોય છે. એટલે અહીંયા આગળ હું STPA આ પદાર્થ 1 મોલ જથ્થાને અનુરૂપ 22.7 લિટર કદ ધરાવે છે, એટલે કે મિથેનનું 22.7 લિટર કદ લઈએ તો ઓક્સિજનના 2 મોલ જથ્થાને અનુરૂપ તેનું કદ 2 ગુણ્યા 22.7 લિટર STPA લઈ શકાય. તો કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલનું STPA કદ 22.7 લિટર થશે. અને એ જ રીતે અહીંયા આગળ H2O વાયુરૂપ પદાર્થ, તેનું STPA કદ 2 ગુણ્યા 22.7 લિટર લઈ શકાય. તો આ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા વાયુરૂપ પદાર્થોને STPA તેના કદ સાથે સાંકળીને પણ તેમની વચ્ચેનો સંબંધ દર્શાવી શકાય છે. તો આપેલી આ તત્વયુગ્મિતીય પ્રક્રિયા ઉપરથી આપણે તે પદાર્થના કેટલા મોલ પ્રક્રિયામાં ભાગ લે છે, નિપજના કેટલા મોલ પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થાય છે, અણુઓ કેટલા પ્રક્રિયામાં ભાગ લે છે, કેટલા અણુઓ પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થાય છે, દ્રષ્ટિએ કેટલા ગ્રામ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ કેટલા ગ્રામ નિપજ પ્રાપ્ત થાય છે, અને STPA કદની દ્રષ્ટિએ પણ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, એટલે કે તેનું કદ કેટલું પ્રાપ્ત થાય છે તે આપણે સરળતાથી ગણતરી દ્વારા નક્કી કરી શકીએ. આ ગણતરીને પ્રક્રિયાની તત્વયોગમિતીય ગણતરી કહે છે. હવે આના પરથી માની લો કે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવા માટે કેટલા ગ્રામ મિથેન અને કેટલા મોલ ઓક્સિજનની જરૂર પડશે. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં લખી, પછી કેલ્ક્યુલેશન કરીએ કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવા માટે જો 16 ગ્રામ મિથેનની જરૂર પડે તો 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનનું વજન આપણે સરળતાથી શોધી શકીએ. તો જરૂરી મિથેનનું વજન બરાબર 4.4 ગુણ્યા 16 ભાગ્યા 44. તે જ રીતે જો ઓક્સિજનના મોલ શોધવા હોય તો સેમ ટાઈપનું કેલ્ક્યુલેશન કરી શકાય કે 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે 2 મોલ O2 વાયુની જરૂર પડે છે, માટે 4.4 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ ઓક્સિજનની જરૂર પડશે. તો આ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાના સમતોલિત સમીકરણ ઉપરથી પ્રક્રિયકોના જથ્થાને અનુરૂપ નિપજનો કેટલો જથ્થો મળશે અથવા નિપજનો યોગ્ય જથ્થો મેળવવા માટે પ્રક્રિયકો કેટલા પ્રમાણમાં જરૂરી બનશે તેમ આપણે કહી શકીએ. મિત્રો, ફરી આ જ પ્રક્રિયાનું ઉદાહરણ લઈ અને એક બીજી અગત્યની બાબત આપણે સમજી લઈએ. ધારો કે મિથેનનું સંપૂર્ણ દહન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને H2O ગેસ પ્રાપ્ત થાય છે એવું આપણે અહીંયા આગળ દર્શાવ્યું. સાથે સાથે આપણે એમ પણ કીધું કે 16 ગ્રામ મિથેન સાથે પ્રક્રિયા કરવા માટે 64 ગ્રામ ઓક્સિજનની જરૂર પડી
અને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 36 ગ્રામ H2O ઉત્પન્ન થયા. બીજી રીતે કહીએ તો 1 મોલ મિથેન સાથે 2 મોલ ઓક્સિજનની પ્રક્રિયા થઈ અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ H2O ઉત્પન્ન થાય છે. ધારો કે અહીંયા આગળ પ્રક્રિયામાં ભાગ લેતા મિથેન અને ઓક્સિજન પૈકી કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ વધારે લઈએ છીએ. દાખલા તરીકે તે લેવામાં આવ્યું 32 ગ્રામ મિથેન. એને સાપેક્ષ ઓક્સિજન માત્ર 32 ગ્રામ જ લેવામાં આવ્યો છે. તો હવે આપણે જોવાનું છે કે મિથેન અને ઓક્સિજનના અનુક્રમે 32 ગ્રામ દળ લઈ અને પ્રક્રિયા કરવામાં આવે છે તો કાર્બન ડાયોક્સાઇડ કેટલો ઉત્પન્ન થશે? તો મિત્રો અહીં આપણે જોઈએ તો મિથેનના 16 ગ્રામ સામે ઓક્સિજનના 64 ગ્રામની જરૂર પડે છે, એટલે કે 4 ગણા દળની જરૂર પડે છે. તો અહીં 32 ગ્રામ મિથેનને અનુરૂપ ઓક્સિજનનું દળ 4 ગણું હોવું જોઈએ, પણ વાસ્તવમાં ઓક્સિજનનું દળ ઓછું છે. બીજી રીતે કહીએ તો મિથેનના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે, તો સાથે સાથે ઓક્સિજનના કેટલા મોલ પ્રક્રિયામાં ભાગ લેશે? તો અહીંયા આગળ ઓક્સિજનના 1 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે. પ્રક્રિયાની તત્વયોગમિતીયતા દર્શાવે છે અથવા સંતુલિત સમીકરણ દર્શાવે છે કે 1 મોલ મિથેન સાથે પ્રક્રિયા કરવા માટે 2 મોલ ઓક્સિજનની જરૂર પડે છે. તો અહીં તો આપણે મિથેનના 2 મોલ લીધા છે, તો અહીંયા આગળ ઓક્સિજનના મોલ તેને સાપેક્ષ ઓછા છે. તો આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ એક પ્રક્રિયકનો વધુ જથ્થો લેવામાં આવેલો હોય તો પ્રક્રિયા વધુ જથ્થામાં લીધેલા પ્રક્રિયક પ્રમાણે ન થતાં ઓછા જથ્થામાં લીધેલા પ્રક્રિયક પ્રમાણે થશે. એટલે કે અહીં આગળ 1 મોલ ઓક્સિજન અથવા 32 ગ્રામ ઓક્સિજનને અનુરૂપ પ્રક્રિયા થશે. એટલે કે નિપજનું પ્રમાણ કેટલું મળશે તે નક્કી કરવાનું કામ અહીંયા આગળ ઓક્સિજન કરે છે. એટલે ઓક્સિજનને સીમિત પ્રક્રિયક અથવા તો લિમિટિંગ રિએજન્ટ તરીકે આપણે ઓળખાવીશું. તો રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકનો સૌથી ઓછો જથ્થો નિપજનો જથ્થો નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે તેને સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. તો આપેલી પ્રક્રિયા માટે આ કિસ્સામાં ઓક્સિજન સીમિત પ્રક્રિયક થશે. પરિણામે હવે જો આપણે કેલ્ક્યુલેશન કરવું હોય તો એમ કહી શકીએ કે બધો જ ઓક્સિજન એટલે કે 1 મોલ ઓક્સિજન પ્રક્રિયામાં ભાગ લેશે તો એનાથી અડધા મોલ અહીંયા પ્રક્રિયાની તત્વયોગમિતિ અનુસાર મિથેન વપરાય છે, એટલે 1 મોલ સામે 1 મોલ મિથેન પ્રક્રિયામાં વપરાશે. આના અડધા મોલ એટલે 1 મોલ સામે મિથેનના કેટલા મોલ પ્રક્રિયામાં ભાગ લે? તો 1ના અડધા આપણે લઈએ છીએ, 2ના અડધા નથી કરવાના. તો 1 મોલના અડધા એટલે 0.5 મોલ પ્રક્રિયામાં ભાગ લેશે. વાસ્તવમાં મિથેનના 2 મોલ આપેલા છે, પરિણામે 1.5 મોલ મિથેન પ્રક્રિયા કર્યા વગરનો બાકી રહેશે. ત્યારે ઓક્સિજન બધો જ વપરાઈ જશે. બીજી બાબત આપણે જોઈએ તો 2 મોલ ઓક્સિજનને અનુરૂપ 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળ્યો, તો 1 મોલ ઓક્સિજનને અનુરૂપ
કાર્બન ડાયોક્સાઇડ 0.5 મોલ ઉત્પન્ન થશે, એટલે કે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. સામે H2O 1 મોલ એટલે કે 18 ગ્રામ ઉત્પન્ન થશે. આમ સીમિત પ્રક્રિયક વડે નિપજનો કેટલો જથ્થો પ્રાપ્ત થશે તે આપણે તત્વીય યોગમિતીય ગણતરી ઉપરથી સરળતાથી નક્કી કરી શકીએ છીએ. હવે મિત્રો બીજી બાબત અહીંયા આગળ ધ્યાનમાં લઈએ છીએ. ઘણી વખત એવું પણ બને છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો પ્રક્રિયક દ્રાવણ સ્વરૂપમાં હોય, તો દ્રાવણ સ્વરૂપમાં પ્રક્રિયામાં ભાગ લેતો જોવા મળે છે. તો આ પરિસ્થિતિમાં તે પ્રક્રિયકનો જથ્થો દ્રાવણમાં કેટલો છે એ દર્શાવવું જરૂરી છે, જેને દ્રાવણની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો દ્રાવણ સ્વરૂપમાં હોય તો આ પ્રક્રિયકોનો જથ્થો તે દ્રાવણની સાંદ્રતા દ્વારા નિર્દેશિત થતા હોય છે. અને દ્રાવણની સાંદ્રતા અલગ અલગ પદ્ધતિ દ્વારા અથવા તો અલગ અલગ રીતે દર્શાવી શકાય છે. અને દ્રાવણની સાંદ્રતા મુખ્યત્વે દ્રાવણના કદ ઉપર આધારિત હોઈ શકે છે અથવા તો દ્રાવણના દળ ઉપર આધારિત પણ હોઈ શકે છે. તો અહીં સૌપ્રથમ દળ ઉપર આધારિત દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટેની જે અલગ અલગ પદ્ધતિ છે એમાંને પહેલી પદ્ધતિની વાત કરીએ તો એ છે દળ ટકાવારી. બીજી રીતે કહીએ તો પર્સન્ટેજ W/W. એટલે કે ઉદાહરણ તરીકે અહીંયા લઈએ, ધારો કે આપણી પાસે 500 ગ્રામ NaOHનું જલીય દ્રાવણ છે અને આ જલીય દ્રાવણ 500 ગ્રામ NaOHનું જલીય દ્રાવણ ધારો કે 20 ગ્રામ NaOH ધરાવે છે. તો પ્રશ્ન એ થાય કે આ દ્રાવણમાં NaOH દ્રાવ્ય પદાર્થનું ટકાવાર પ્રમાણ દળથી કેટલું હશે? તો અહીં આગળ NaOHનું ટકાવાર પ્રમાણ આપણે જો શોધવું હોય એટલે કે પર્સન્ટેજ W/W આપણે શોધવા હોય તો દ્રાવ્યનું દળ 20 ગ્રામ ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું દળ 500 લઈએ. તેના પરથી આપણને NaOHની જે તે દ્રાવણમાં દળ ટકાવારી કેટલી છે તે આપણને જાણવા મળશે. મિત્રો અહીં એક અગત્યની બાબત ધ્યાનમાં લઈ લઈએ છીએ કે જ્યારે દ્રાવણ શબ્દ બોલીએ છીએ ત્યારે અગાઉ આ જે એકમની અંદર આપણે જોઈ ગયા છીએ તે મુજબ 2 કે તેથી વધારે શુદ્ધ પદાર્થોને ભેગા કરવાથી બનતું એકરૂપ મિશ્રણ જેને દ્રાવણ કહેવાય. તો આ રીતે એકરૂપ જે મિશ્રણ બન્યું એને આપણે સમાંગ મિશ્રણ પણ આગળ ઓળખી ચૂક્યા છીએ, જેને બીજા શબ્દમાં દ્રાવણ પણ આપણે નામ આપી ચૂક્યા છીએ. જો કોઈ પદાર્થનું દ્રાવણ પાણીમાં બનાવવામાં આવે તો તેને જલીય દ્રાવણ કહેવાય. સાથે સાથે દ્રાવણની અંદર જો 2 ઘટક આવેલા હોય
તો તેને બાઇનરી દ્રાવણ કહેવાય છે. જો દ્રાવણની અંદર 3 ઘટક પદાર્થો આવેલા હોય તો એને પ્રાઇમરી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. પણ કોઈ પણ પ્રકારના દ્રાવણની અંદર એક ઘટક પદાર્થ હંમેશા દ્રાવક તરીકે હોય છે અને અન્ય ઘટક પદાર્થ અથવા પદાર્થો એ દ્રાવ્ય સ્વરૂપે હોય છે. તો આ બાબત આપણે ખાસ કાળજીપૂર્વક યાદ રાખી દઈશું. એક જ ઘટક પદાર્થ દ્રાવક તરીકે હોય જ્યારે અન્ય ઘટક પદાર્થ અથવા પદાર્થો દ્રાવ્ય તરીકે હોય છે. એટલે દ્રાવક વત્તા દ્રાવ્ય એટલે દ્રાવણ બને છે તેમ કહેવાય. તો મિત્રો અહીં દર ટકાવારી અથવા પર્સન્ટેજ W/W જ્યારે આપણે નક્કી કરીએ છીએ ત્યારે આપણી પાસે દ્રાવણનું દળ અને તેમાં રહેલા દ્રાવ્યનું દળ જો હશે તો આપણે સરળતાથી પર્સન્ટેજ W/W આ રીતે શોધી શકીએ. બીજી અહીંયા આગળ એક અગત્યની બાબત ધ્યાનમાં લઈ લઈએ કે દ્રાવણનું દળ વાસ્તવમાં દ્રાવક અને દ્રાવ્યના દળના સરવાળા બરાબર હોય છે. એટલે કે દ્રાવકનું દળ અને દ્રાવ્યનું દળ બંનેનો સરવાળો કરો એટલે દ્રાવણનું કુલ દળ પ્રાપ્ત થાય. તો મિત્રો આ રીતે આપણે દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થની 10 ટકાવારીની ગણતરી ધ્યાનમાં લીધી. આનો ધોરણ 12માં પણ ફરી પાછો ઉપયોગ આવશે જ. એટલે આ જે સૂત્ર છે અને આનો જે કોન્સેપ્ટ છે એને આપણે બરાબર ધ્યાનમાં લઈશું. હવે પછી આવે છે બીજા નંબરે જેનું નામ છે મોલાલિટી. મોલાલિટી શબ્દનો અર્થ અથવા તો મોલાલિટીની વ્યાખ્યા શું થાય? તો મોલાલિટીની વ્યાખ્યા આ રીતે આપણે આપી શકીએ છીએ કે 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થતા પદાર્થની મોલ સંખ્યાને દ્રાવણની મોલાલિટી કહે છે. એટલે કે મોલાલિટી જો નક્કી કરવી હોય તો દ્રાવ્યનો જથ્થો મોલમાં લેવો પડે અને દ્રાવકનું વજન ગ્રામમાં લેવું પડે અથવા દ્રાવકનું દળ ગ્રામમાં લેવું પડે. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે મોલાલિટી જેને દર્શાવવા માટેની સંજ્ઞા છે સ્મોલ m, મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન અથવા દ્રાવકનું દળ કિલોગ્રામ એકમમાં. તો આ રીતે આપણે દ્રાવણની મોલાલિટી નક્કી કરી શકીએ છીએ. હવે એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે 2.5 કિલોગ્રામ પાણીમાં 4 ગ્રામ NaOH દ્રાવ્ય કર્યો છે. માટે આ દ્રાવણની મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ એટલે કે NaOHના મોલ ભાગ્યા દ્રાવકનું દળ એટલે કે H2Oનું દળ કિલોગ્રામમાં લેવું પડે. હવે આ જે સૂત્ર છે એને આપણે મોડિફાઈડ કરીએ તો કોઈ પણ દ્રવ્યના
મોલ બરાબર તેનું દળ ભાગ્યા આણ્વીય દળ લઈએ છીએ. તો અહીંયા આગળ દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં લઈ તેને દ્રાવ્યના આણ્વીય દળ વડે ભાગી નાખો એટલે મોલ થઈ ગયા, ગુણ્યા 1 ભાગ્યા દ્રાવકનું દળ. આ રીતે આપણે સૂત્ર લઈએ તો અહીંયા આગળ મોલારિટી આપણને જાણવા મળશે. બીજી બાબત અહીંયા જે આગળ જોઈએ તો આ સૂત્રમાં મોલારિટી નક્કી કરતી વખતે જો દ્રાવકનું દળ કિલોગ્રામમાં ન હોય તો ઉપર 1000 વડે ગુણી અને દ્રાવકનું દળ ગ્રામમાં પણ લઈ શકાય. તો અહીંયા આગળ NaOHનું દળ 4 ગ્રામ મૂકી NaOHનું આણ્વીય દળ 40 લઈ અને H2 એટલે કે દ્રાવકનું દળ 2.5 લઈએ તો આ રીતે દ્રાવણની મોલાલિટીની ગણતરી આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો મિત્રો આ રીતે જ્યારે દ્રાવણની મોલાલિટી ગણવામાં આવે છે તો અહીંયા આગળ એક બીજું ઉદાહરણ લઈને એવું પણ સમજાવી શકાય કે 2 મોલલ NaOHનું જલીય દ્રાવણનો અર્થ એવો થાય કે 1 કિલોગ્રામ પાણીમાં 2 મોલ NaOH દ્રાવ્ય થયો છે. તો આ રીતે આપણે દ્રાવણની મોલાલિટી જો જાણતા હોઈએ તેના પરથી દ્રાવકનું દળ કેટલું લીધું છે તે પણ જાણી શકાય છે. દ્રાવણની મોલાલિટી અને દ્રાવકના દળ ઉપરથી દ્રાવ્યનું દળ કેટલું લેવામાં આવેલું છે તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો આ રીતે મોલાલિટીને આપણે ધ્યાનમાં લઈશું. હવે એક બીજું ઉદાહરણ અહીંયા આગળ ધ્યાનમાં લઈએ છીએ. માની લો કે 20% W/W NaOHનું જલીય દ્રાવણ લેવામાં આવે છે. તો આ દ્રાવણની મોલાલિટી કેટલી થશે? તો અહીંયા આગળ આપણે મોલાલિટીની ગણતરી કરવા માટે પ્રથમ અહીંયા ધ્યાન આપીએ તો 20% W/W NaOHના દ્રાવણનો શું થાય કે 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ NaOH દ્રાવ્ય થયો છે. 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ NaOH છે માટે દ્રાવકનું દળ 80 ગ્રામ થઈ ગયું. તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું દળ 20 ભાગ્યા તેનું આણ્વીય દળ 40 ગુણ્યા દ્રાવકનું દળ 80 ગ્રામમાં થયું તો એને ઉપર 1000 વડે ગુણી નાખીએ એટલે કિલોગ્રામમાં થઈ ગયું. તો આ રીતે આપણે આ દ્રાવણની મોલાલિટીની ગણતરી કરી શકીએ છીએ. તો મિત્રો દ્રાવણના પર્સન્ટેજ W/W એટલે કે દરથી ટકા ખબર હોય તેના પરથી મોલાલિટી શોધી શકાય અને મોલાલિટી ઉપરથી દરથી ટકા પણ આપણે નક્કી કરી શકીએ છીએ. આ ઉપરાંત આ જ એક્ઝામ્પલમાં આગળ આપણે ત્રીજા પ્રકારની ગણતરી ધ્યાનમાં લઈએ છીએ અને એનું નામ છે મોલ અંશ. અંશ એટલે ભાગ. હમણાં જે ઉદાહરણ લઈ ગયા એની જ વાત કરું તો 20% W/W NaOHના જલીય દ્રાવણનો અર્થ આપણે એવો કાઢ્યો કે 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ NaOH છે એટલે કે 80 ગ્રામ પાણીમાં 20 ગ્રામ દ્રાવ્ય
એટલે કે NaOH દ્રાવ્ય થયો. એટલે 80 ગ્રામ H2O દ્રાવક અને 20 ગ્રામ NaOH દ્રાવ્ય છે. પરિણામ સ્વરૂપ જો મારે H2O ના મોલ એટલે કે દ્રાવકના મોલ શોધવા હોય તો 80/18 કરું, કારણ કે દળ ભાગ્યા આણ્વીય દળ અથવા મોલર દળ. એ જ રીતે NaOH ના મોલ બરાબર મને પ્રાપ્ત થશે 20 એનું દળ ભાગ્યા મોલર દળ અથવા આણ્વીય દળ. આ રીતે દ્રાવણમાં રહેલા H2O એટલે કે દ્રાવકના મોલ અને દ્રાવ્યના મોલ મળી ગયા. માટે દ્રાવણના કુલ મોલ જો આપણે શોધવા હોય તો દ્રાવણના કુલ મોલ બરાબર દ્રાવકના મોલ વત્તા દ્રાવ્યના મોલ, એટલે કે દ્રાવક અને દ્રાવ્યના મોલનો સરવાળો કરવો પડે. તો મિત્રો, અહીં દ્રાવણના કુલ મોલમાં દ્રાવકના મોલનો હિસ્સો એટલે કે ભાગ કેટલો અથવા દ્રાવ્યના મોલનો ભાગ કેટલો એને કહેવાય મોલ અંશ. એટલે કે જો આપણે કોઈ દ્રાવણમાં રહેલા દ્રાવકના મોલને કેપિટલ N અને દ્રાવ્યના મોલને સ્મોલ n દ્વારા દર્શાવીએ તો દ્રાવણના કુલ મોલ બરાબર થશે કેપિટલ N પ્લસ સ્મોલ n. તેના પરથી જો આપણે દ્રાવકના મોલ અંશ x1 શોધવા હોય તો જે તે ઘટકના મોલ અંશ, અહીંયા આગળ આપણે x1 દ્રાવક માટે વાપર્યું છે, એટલે કે દ્રાવકના મોલ અંશ લીધા, તો દ્રાવકના મોલ અંશ x1 બરાબર દ્રાવકના મોલ ભાગ્યા કુલ મોલ. અને એ જ રીતે દ્રાવ્યના મોલ અંશ જો આપણે લઈએ તો એ થશે x2 બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ. તો આ રીતે આપણે આ બે સૂત્ર અહીંયા આગળ દર્શાવી શકીએ. તો આપેલા ઉદાહરણમાં NaOH અને H2Oના મોલ નક્કી કર્યા પછી આ સૂત્રની મદદથી આપણે જે તે દ્રાવક H2O અને દ્રાવ્ય NaOHના મોલ અંશ શોધી શકીએ. સાથે સાથે અહીંયા આગળ એક બાબત ખાસ નોંધ કરી દઈશું કે દ્રાવણમાં રહેલા દ્રાવકના મોલ અંશ અને દ્રાવ્યના મોલ અંશનો સરવાળો હંમેશા એક થતો હોય છે. જ્યારે બીજી બાબત ધ્યાનમાં લઈએ તો દ્રાવકના મોલ અંશ અને દ્રાવ્યના મોલ અંશનો ગુણોત્તર હંમેશા દ્રાવકના મોલ ભાગ્યા દ્રાવ્યના મોલ બરાબર થતો હોય છે. એટલે કે બે ઘટકોના મોલ અંશનો ગુણોત્તર તે બે ઘટકોના મોલ ગુણોત્તર બરાબર હોય છે. એટલે જો અહીંયા આગળ આપણે x1 દ્રાવક માટે લઈએ છીએ, એટલે કે દ્રાવકના મોલ અંશ ભાગ્યા દ્રાવ્યના મોલ અંશ, તો એના બરાબર આ આપણે દ્રાવકના મોલ લીધા છે અને આ આપણે દ્રાવ્યના મોલ લીધા છે. એટલે કે દ્રાવક અને દ્રાવ્યના મોલ ગુણોત્તર બરાબર થશે. તો આ રીતે મોલાલિટી ઉપરથી જો દ્રાવ્યના મોલ અંશ શોધવા હોય તો પણ શોધી શકાય છે. દાખલા તરીકે 2 મોલલ NaOHના જલીય દ્રાવણ aqueous NaOH એટલે કે NaOHના જલીય દ્રાવણમાં
NaOHના મોલ અંશ શોધવા હોય તો આપણે આ રીતે શોધી શકીએ. તો x ઓફ NaOH એટલે કે NaOHના મોલ અંશ બરાબર NaOHના મોલ, એટલે અહીંયા આગળ હું NaOHના મોલ લખું ભાગ્યા દ્રાવણના કુલ મોલ, એટલે દ્રાવણના કુલ મોલમાં NaOHના મોલ વત્તા દ્રાવકના મોલ એટલે કે H2Oના મોલ. આ રીતે લખી શકાય. હવે મોલાલિટીમાં વ્યાખ્યાની અંદર જ કહી દેવામાં આવ્યું છે કે 2 મોલ NaOH 1 કિલોગ્રામ પાણીમાં દ્રાવ્ય છે, એટલે કે NaOHના મોલ 2 છે ભાગ્યા 2 વત્તા H2Oના મોલ, તો 1 કિલોગ્રામ પાણી ને તેના આણ્વીય દળ વડે ભાગી નાખો એટલે 1000 ભાગ્યા 18, તો અહીંયા આગળ આપણને 55.56 મળે. તો આ રીતે આપણે NaOHના મોલ અંશ નક્કી કરી શકીએ છીએ. અને જો આપણે મોલ અંશ જાણતા હોઈએ તો એના પરથી મોલાલિટી પણ શોધી શકાય. હવે પછી ચોથા પ્રકારની જે સાંદ્રતા દર્શાવવા માટેની રીત આવે છે જેને આપણે કહીશું મોલારિટી. મિત્રો, એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં લઈ લઈએ. દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટેની જે અલગ અલગ પદ્ધતિઓ છે એમાંની કેટલીક પદ્ધતિ દ્રાવણના કદ ઉપર આધારિત છે, જ્યારે કેટલીક પદ્ધતિ દળ પર આધારિત છે. તો અગાઉ જે આપણે 3 પદ્ધતિ જોઈ ગયા એ દ્રાવણના દળ પર આધારિત છે, જ્યારે મોલારિટી એ દ્રાવણના મુખ્યત્વે કદ ઉપર આધારિત છે. તો આ જે મોલારિટી છે એ મોલારિટીની વ્યાખ્યા અહીંયા આગળ કહીએ તો નિયત તાપમાને 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થની મોલ સંખ્યાને દ્રાવણની મોલારિટી કહે છે. તો દ્રાવણની મોલારિટીની આ રીતે વ્યાખ્યા આપી શકાય. દ્રાવણની મોલારિટી M બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ કે જે આપણે લીટરમાં લઈશું. અથવા બીજી રીતે આ સૂત્રને મોડિફાય કરીને લખવું હોય તો દ્રાવ્યનું દળ જે ગ્રામમાં લેવામાં આવે ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ જે આપણે લીટરમાં લઈએ. અને એથી એને આગળ જો મોડિફાય કરીને લખવું હોય તો દ્રાવ્યનું દળ ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા આણ્વીય દળ દ્રાવ્યનું ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટર એકમમાં લઈ શકાય. જો આપણી પાસે 2 મોલર NaOHનું જલીય દ્રાવણ છે એમ આપણે કહીએ તો આ દ્રાવણનો અર્થ થશે 1 લિટર દ્રાવણમાં 2 મોલ NaOH દ્રાવ્ય થયો છે. તો આ રીતે મોલારિટીની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા ઉપરથી આપણે આ દ્રાવણ માટે અર્થઘટન કરી શકીએ. ધારો કે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 0.5 મોલર NaOHનું 500 મિલીલીટર દ્રાવણ બનાવવું હોય
તો 500 મિલીલીટર દ્રાવણ કેટલા ગ્રામ NaOH ધરાવતું હશે? તો આ કેલ્ક્યુલેશન કરવા માટે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરી અને સરળતાથી ગણતરી કરી શકીએ છીએ. તો અહીંયા આગળ આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરતી વખતે ખાસ આપણે ધ્યાનમાં લઈશું કે NaOHનું આણ્વીય દળ અહીંયા આગળ આપણે જે 40 લઈએ છીએ એમાં કેટલીક વખત જો વિદ્યાર્થી ભૂલમાં આગળ જ્યારે સપ્રમાણતાની ગણતરી આવશે અને એ વખતે તુલ્ય દળ સૂત્રમાં આવતું હોય છે, બાકીની બધી જ બાબત એક સરખી છે, એટલે મોલારિટીની જગ્યાએ સપ્રમાણતાની ગણતરી માટેનું જે સૂત્ર વાપરવામાં આવતું હોય છે એમાં આણ્વીય દળની જગ્યાએ ત્યાં આગળ તુલ્ય દળ જે લેવામાં આવતું હોય છે, તો એ તુલ્ય દળ ભૂલમાં ન મૂકાઈ જાય એનો ખાસ કાળજી રાખવાની. બીજી બાબત, દ્રાવણની મોલારિટી ખબર હોય, દ્રાવણનું કદ ખબર હોય તો દ્રાવ્યના મોલ કેટલા છે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. દાખલા તરીકે આ દ્રાવણમાં NaOHના મોલ કેટલા છે શોધવા હોય તો આપણે સરળતાથી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. એટલે મોલ બરાબર મોલારિટી ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં લઈ અને NaOHના મોલનું કેલ્ક્યુલેશન કરી શકાય. NaOHનું દળ કેટલું છે એ આ સૂત્ર પરથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઘણી વખત જો દ્રાવણની ઘનતા આપણને આપી દીધેલી હોય તો દ્રાવણની ઘનતા ઉપરથી દ્રાવણનું કદ પણ આપણે શોધી શકીએ છીએ કે દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ ભાગ્યા કદ. એટલે જો દ્રાવણની ઘનતા ખબર હોય અને દ્રાવણનું દળ ખબર હોય તો આપણે તેનું કદ શોધી શકીએ છીએ. તો મિત્રો આ પ્રમાણે આપણે ઘનતા, દળ અને કદ પૈકી જો આપણે કદ જાણતા હોઈએ, ઘનતા ખબર હોય તો દળ શોધી શકીએ છીએ, ઘનતાને દળ ખબર હોય તો કદ શોધી શકીએ છીએ, અને જો દ્રાવણના દળ વિશેની માહિતી મળે તો એના પરથી આપણે એની મોલારિટી શોધી શકીએ છીએ. સાથે સાથે %W/W પણ શોધી શકીએ છીએ અને એનાથી વિશેષ આપણે જે તે ઘટકના મોલ અંશની પણ ગણતરી કરી શકીએ છીએ. અને બીજી તરફ જોઈએ તો જો દ્રાવણની ઘનતા અને દ્રાવણના દળ ખબર હોય તો દ્રાવણનું કદ અને એના પરથી મોલારિટીની ગણતરી પણ કરી શકાય છે. તો મિત્રો દ્રાવણના દળ પર આધારિત દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની જે પદ્ધતિ છે, 3 અલગ અલગ રીત છે, અને દ્રાવણના કદ પર આધારિત દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટેની જે પદ્ધતિ છે એ બંનેને એકબીજા સાથે સાંકળવું હોય તો ઘનતા દ્વારા આપણે સાંકળી શકીએ છીએ. તો અહીં આ રીતે આપણે જે અત્યાર સુધી આ પહેલા એકમની અંદર રાસાયણિક પ્રક્રિયાઓના સંદર્ભમાં જે તત્વયુગ્મિતીય ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો દ્રાવણ સ્વરૂપમાં હોય તો આ પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે દ્રાવણની સાંદ્રતા ઉપરથી પ્રક્રિયકો કેટલા પ્રમાણમાં દ્રાવ્ય થયેલા છે, પછી એ દળના પ્રમાણમાં હોય કે મોલના પ્રમાણમાં હોય તે તમામ કેલ્ક્યુલેશન આપણે સરળતાથી કરી શકીએ છીએ. અને ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા આ પ્રક્રિયકોના દ્રાવણની સાંદ્રતા ઉપરથી તેમાં રહેલો દ્રવ્યનો જથ્થો એને બીજા પ્રક્રિયક સાથે સાંકળીને પણ નિપજ કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થશે અથવા નિપજ જરૂરી પ્રમાણમાં ઉત્પન્ન કરવા માટે
જે તે પ્રક્રિયકના દ્રાવણનું કેટલું કદ જોઈશે, નિશ્ચિત સાંદ્રતા ધરાવતું, અથવા તો દ્રાવણના યોગ્ય કદને અનુરૂપ તેની સાંદ્રતા કેટલી હોવી જોઈએ, આ તમામ પ્રકારની ગણતરી આપણે આ મુદ્દા ઉપરથી સરળતાથી કરી શકીએ છીએ. તો મિત્રો, અહીં આપણે જે પહેલા એકમની અંદર રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની જે બાબતો છે, જે સંકલ્પનાઓ છે, એનો જે આપણે અભ્યાસ કર્યો છે, એને વધુને વધુ મહાવરા દ્વારા અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે છે એનું સોલ્યુશન કરી અને તમે એને વધુને વધુ દ્રઢ બનાવી શકશો. કારણ કે જો આ જ એકમની અંદર આવતી પાયાની બાબતો એને આપણે દ્રઢ નહીં બનાવીએ તો આગળના એકમોમાં પણ ઘણી જગ્યાએ આ બાબતોનો ઉપયોગ અલગ અલગ પ્રકારના પ્રશ્નોની અંદર, કેલ્ક્યુલેશન બેઝ ક્વેશ્ચનની અંદર થતું હોય છે, ત્યારે આપણને તકલીફ ના પડે. તો મિત્રો, અહીં આ સાથે આ એકમ પૂર્ણ થાય છે. એના જે કંઈ પણ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નો જે છે એને પણ તમે વારંવાર એની પ્રેક્ટિસ કરી અને એને વધુ સારી રીતે, યોગ્ય રીતે પરીક્ષા માટે તૈયાર કરવા માટે સંપૂર્ણપણે સજ્જ થશો એવી અપેક્ષા છે. નમસ્કાર.